दक्षिण गुजरात वरिष्ठ नागरिक संघ दिव्य प्रकाश थी जगमगतु करी दीधुं। सौने सुप्रभात। सुप्रभात कोई सामान्य शब्द नहीं। सवारथी सांज सुधी आ प्रसन्नतापूर्ण भाग्यशाળી અને તણાવમુક્ત બની રહો એ જ ભદ્ર ભાવના। આજના આ કાર્યક્રમને મંગલમય બનાવવા પરમ કૃપાળુ પરમાત્માને પણ રજમાત્ર મલિનતા સ્વીકાર્ય નથી। તેથી તો ફૂલોને પણ ઝાકળથી ધોવે છે। જેમની ચેતના ધરતીના કણે-કણમાં મહેસૂસ થાય છે એવા પરમ કૃપાળુ પરમાત્માના આશીર્વાદ વડીલ પરિવાર બિલીમોરાના મંત્રી શ્રી અનિતાબેન મિસ્ત્રીની પ્રાર્થના થકી મેળવીએ। પ્રાર્થનાના શબ્દો છે, ઓ ઈશ્વર ભજીએ તને। અનિતાબેન। परम कृपाळु परमात्मा दे सुख ज्यारे ज्यां मळे बधानो विचार दे। वहेली सवारे सूर्यना किरणो ज्यां पांगर्या झाकळनुं रूप फूलना चेहरे जड़ी उठ्युं। छायडो वळनो होय के वडीलोनो हमेशा ठंडक ज आपे छे। आपणा आजना दक्षिण गुजरात वरिष्ठ नागरिक संघ आयोजित आनंद उत्सव में आप सौना आगमनथी फूलों में सुगंध पथराई गई। पक्षीओ खुशी थी चहकी उठ्या। आम परिवारना हૈયા पण आनंदथी झूमी उठ्या। नोखी माटीना अमे नोखारे मानवी अमारे मन तो स्नेह विना आवकारना शब्दों ज अक्षत अने कंकु ए लईने आवी रह्या छे प्रमुख श्री डॉक्टर भरतचंद्र वक्ताश्री અને મારા મિત્ર શ્રી નરેશભાઈ કાપડિયા। કાર્યકર્તા તરીકે શ્રદ્ધા ભાવના સાથે હર હંમેશ મારી સાથે એવા ઉપપ્રમુખો શ્રી દિનેશભાઈ દેસાઈ, શ્રી હરીશભાઈ નાયક અને શ્રી જતીનભાઈ શાહ, જેના વગર હું પાંગળો છું એવા મારા ડાબા જમણા હાથ એટલે કે મંત્રીશ્રી અને ખજાનચીશ્રી, મંત્રી શ્રી હરીશભાઈ, खजानची श्री आनंदभाई, सहमंत्री श्री प्रफुल्लाबेन और सहखजानची श्री गिरीशभाई मिस्त्री। समग्र दक्षिण गुजरात में कार्यरत एवं कारोबारी सभ्यों प्रिंसिपल जितेन्द्रभाई, प्रिंसिपल जयेशभाई, श्री किरीटभाई शाह,
મારા વૈવાહિક કરતાં વધારે મિત્ર એવા ડૉક્ટર રાજેન્દ્રભાઈ દેસાઈ, બધી ક્લબોના સક્રિય પ્રમુખો, મંત્રીઓ અને સભ્યો, બધાના સૌ સિનિયર સિટીઝન ક્લબોના સભ્યો, મહેમાનો, મારા મિત્ર શ્રી અનિલભાઈ અને અંગત સ્નેહી અને ઉદ્ઘોષક શ્રીમતી જયશ્રીબેન, પ્રિન્સિપલ જયશ્રીબેન, મારા સ્વજનો ડૉક્ટર ભાવના ધર્મપત્ની, વાલો પુત્ર રાહુલ, દીકરી સમકક્ષ પુત્રવધુ શિવાની, ભત્રીજો દેવલ શિવાની, બેન અરુણા, બનેવી કૌશિકભાઈ. મિત્રો, તમને થશે કે આ લાંબુ સંબોધનમાં કુટુંબની વાત ના વચ્ચે લાવ્યો તમે સવાલ. આપણે છે ને એનાલિસિસ કરતાં પ્રવચનો સાંભળતા હોઈએ છીએ, ત્યારે હું મારા કુટુંબીજનોને ઊભા થવા વિનંતી કરું છું. ડૉક્ટર ભાવનાબેન, રાહુલ, શિવાની, વૈશાલી, દેવલ, અરુણાબેન કૌશિકભાઈ. મિત્રો, દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘને એક સંયુક્ત પરિવાર બનાવવાનું જે સ્વપ્ન મને આવ્યું, તેનું મૂળ પાયો આ મારો પરિવાર છે. આનંદોત્સવ અમારા નીતિનભાઈ મહેતાએ નામ આપ્યું, આનંદોત્સવ 2024. તે ઉજવતા આપણે આનંદિત થવાનું જ છે, પણ તેનું એક બીજું કારણ છે. હરીશભાઈ, અમારા મંત્રી શ્રી હરીશભાઈ ટંડેલ અને શ્રીમતી રાજશ્રીબેન ટંડેલનો આજે લગ્ન દિન પણ છે. રાજશ્રીબેન, હેપી એનિવર્સરી. સાદર વંદન. આપ સૌનું નતમસ્તકે નમ્રતાપૂર્વક હૃદયના ઉમળકા સાથે અમે સૌ આયોજકો સ્વાગત કરીએ છીએ. સ્વાગતમ, સ્વાગતમ, સ્વાગતમ. મિત્રો, વાવાઝોડાની આગાહી અને જિંદગીમાં ન અનુભવ્યો હોય એવા ધોમધકતા ઉનાળાને અવગણીને આપ સૌ પધાર્યા છો, તે તમારો અમારા પ્રત્યેનો પ્રેમનું પ્રતીક છે અને એ રીતે હું સ્વીકાર કરું છું. સુરતથી પધારેલ નરેશભાઈ કાપડિયા સાહેબ, નરેશભાઈ, આપણને મોબાઈલ ફક્ત લાલ લીલું બટન નથી, એ વિષય પર શૈક્ષણિક પ્રવચન આપવાના છે અને મોબાઈલના વપરાશમાં રાખવાની કાળજી શીખવવાના છે. તો આપણે શાંતિથી સમજીએ. એને લગતા પ્રશ્નો આપણે કાર્યક્રમના અંતે રૂબરૂમાં ભોજન સમયે એમને પૂછી શકીશું. એટલે કાર્યક્રમ પછી પ્રશ્નોત્તરી નથી. ત્યાર પછી છે દેવાનંદના 100 વર્ષની ઉજવણી. દેવ 100. દેવાનંદ જીવતા હોત તો આજે 100 વર્ષના હોત. મારા વિકાસી પણ 100 વર્ષના હોત આજે. તો એમના દ્વારા દેવાનંદના ચાહકો માટે 50 ગીતોના સંગીતના સુરો સાથેનો કાર્યક્રમ નરેશભાઈ ઉપરાંત મુકુંદભાઈ, ચંદ્રાબેન, આશાબેન, રીટાબેન અને પ્રતિકભાઈ રજૂ કરશે, જેમને આપણે સાંભળીશું. મિત્રો, કાર્યક્રમ સમય મર્યાદામાં પૂર્ણ થવાની ખાતરી છે. એટલે પ્રવચન 45 મિનિટ અને સંગીતનો કાર્યક્રમ 90 મિનિટ, કુલ્લે 2 કલાક 15 મિનિટ. અને ત્યાર પછી આપણે અનાવેલોને છે ને ભોજનની જરા ટ્રેન્ડ વધારે હોય છે, એટલે આનંદપૂર્વક ભોજન સમયસર મળે એની આપણે કાળજી લઈએ. વસિયતનામું, કાનૂની હક્કો, અંગદાન, દેહદાન વિષયક પુસ્તિકા આપને ભેટ આપવામાં આવેલી છે, તે ઘરે શાંતિથી વાંચો. તારીખ 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે. તે દિવસે દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ બિલ્લીમોરા ખાતે હરિયાળી ગ્રુપ સાથે વૃક્ષારોપણ કરવાનું છે. આજની સભાના ઉત્સાહપૂર્ણ પ્રતિભાવથી અમે સૌ પ્રભાવિત થયા છીએ. દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘને
દક્ષિણ ગુજરાતના વડીલોનું વિશાળ સંયુક્ત કુટુંબ બનાવવાનું મારું સ્વપ્ન સફળ થવા તરફ જઈ રહ્યું છે, ત્યારે બીજું શું જોઈએ? એક સરસ સંયુક્ત કુટુંબ દક્ષિણ ગુજરાતનું બની જ ગયું છે અને આ એની બીજી મિટિંગ છે. એવી આપણે 2 વર્ષમાં 4 સભાઓ કરવાના છે. તો આપણે 2 વર્ષને અંતે એવું કહી શકીએ કે વાપીના દિનેશભાઈ અમારા છે, માંડવીના જતીનભાઈ અમારા છે, સુરતના હરીશભાઈ કે પછી વીર સાહેબ વિજલપોરના, આ બધા અમારા છે અને અમે બધાને એકબીજા સાથે મિત્રતાથી ઓળખીએ છીએ. તો આવું એક વિશાળ સંયુક્ત કુટુંબ બનાવવાનો મારો પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે, તો એનો ગર્વ છે. ચાલો આનંદ, ઉલ્લાસ અને મિત્રતાપૂર્ણ માહોલને વધાવીએ, માણીએ. વાપી, સુરત, ઉદવાડા, વલસાડથી માંડવી સુધીના સભ્યોનો મેળો ઉન્માદ ન લાવે તો જ ન હોય. એકબીજાને મળજો, એકબીજા સાથે વાતચીત કરજો, બાજુમાં બેઠેલા અજાણ્યા મિત્રને બિરદાવજો. આમ જ પરસ્પર પ્રેમપૂર્ણ મૈત્રી સંબંધ તપાસે ત્યારે સૌથી વધુ આનંદિત હું હોઈશ. ભારત દેશ દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, તો તેમાં આ વડીલો એકલા કેમ છે? પોતાની જાતને પૂછજો. તો એ રોકવા માટે મિત્રતા વધારો, ફોનથી વાતચીત વધારો, અવારનવાર મિત્રોને રૂબરૂ મળો, ચા નાસ્તા ભોજન માટે નિમંત્રણો આપો અને લો, સાથે સિનેમા જોવા જાઓ, સાથે રમતો જુઓ, સાથે પ્રવાસ કરો. નિર્દોષ પ્રેમ અને આનંદની મારી ખાતરી છે. ચાલો પ્રયોગ કરી જોઈએ. ચાલો સાથો મળીને આનંદ કરીએ. મિત્રો, મળેલો સુંદર સંયોગ, આજનો સુંદર સંયોગ માણજો, આનંદ કરજો, આપણો વિશાળ સંયુક્ત કુટુંબને આગળ ધપાવજો. જય હિન્દ. તમને નવાજીને જાણે પાવન થઈ ગયા, સાથે અમ લાગણીઓને આપીએ પુષ્પની ભીની મહેક. આપણે ભારતીય સંસ્કૃતિ પ્રણાલિકાને અનુસરીને આજના આપણા મહેમાનશ્રીનું સન્માન કરીશું. સૌથી પહેલાં મુખ્ય મહેમાન શ્રી નરેશભાઈ કાપડિયાનું સન્માન ડૉક્ટર પ્રમુખ શ્રી ભરતચંદ્ર કરશે. શ્રી નરેશભાઈ કાપડિયા. નરેશભાઈ કાપડિયા નામ પડે એટલે જ નાટ્યકાર, દિગ્દર્શક, ગીતકાર, લેખન, પત્રકાર, વક્તા, અર્ધગત સ્મૃતિપટ પર કલાકાર છવાઈ જાય છે. તેથી તો જિંદગી ત્યારે સફળ ગણાય જ્યારે તમારો પરિચય તમારે ન આપવો પડે. નામ પડે એટલે જ નરેશભાઈ સ્મૃતિપટ પર છવાઈ જાય, એમને પરિચયની જરૂર જ નથી. અને જૈનાબેન સહસાથી. Having wife is a part of living, but peacefully living with life is a art of living. એ નરેશભાઈ માટે કહી શકાય. વક્તા તરીકે, ગીતકાર તરીકેનો પરિચય પણ આપણે મેળવવાના જ છે. પહેલી લોકલ ટીવી ચેનલ સુરતના તેઓ પ્રણેતા છે. દરેક ક્ષેત્રમાં સુંદર કાઠું કાઢ્યું છે. એમણે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમમાં તમામ સ્તરે કાર્ય કર્યું છે. દિવ્ય ભાસ્કર અને ગુજરાત મિત્ર દૈનિક અખબારોમાં વર્ષો સુધી ફિલ્મોનું અવલોકન, સાંસ્કૃતિક અહેવાલ, લેખન કાર્ય કર્યું છે. ફિલ્મી સિતારાઓના જીવન કવન આધારિત આ માસના સિતારા શ્રેણી સહિત તેમના 20 પુસ્તકો થયા છે. 71 વર્ષના આયુ સાથે જીવનનો ભરચક અનુભવ ધરાવે છે. નિર્ણાયક તરીકે પણ તેઓ કાર્યરત છે. સાંસ્કૃતિક અને સાહિત્યિક પ્રવૃત્તિનો વિશાળ અનુભવ છે. સોશિયલ મીડિયા પર એમનું મિત્રમંડળ મોટું છે. અખબારી વાંચન, ઓલ્ડ સોંગ્સ લવર્સ, માય રેડિયો અને બુક વર્લ્ડ ગ્રુપ સાથે તેઓ હજારો મિત્રો સાથે જોડાયા છે. બુક વર્લ્ડ ગ્રુપમાં 340થી વધુ ગુજરાતી ઈ પુસ્તકો તૈયાર કર્યા છે. જ્યોતિ કળશ નામના ગુજરાતી ભાષાના સૌથી મોટા ઈ વાર્તા માસિકનું સંપાદન કરે છે. ગીત ગાતા ચલ કાર્યક્રમનું સંચાલન પણ એમણે કર્યું હતું. અંતાક્ષરીના સેંકડો કાર્યક્રમ કર્યા છે. ભગવદ્ ગીતા રોજે રોજ શ્રેણીનું યુટ્યુબ પર 150થી વધુ કાર્યક્રમ કર્યા છે. આવા અનેકવિધ ક્ષેત્રમાં
પ્રસરેલા ફેલાયેલા નરેશભાઈ આપણને આજે મળ્યા છે. એમને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી. આપણે મુકુંદભાઈ કાપડિયાનું સન્માન કરીશું. ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ દેસાઈને મુકુંદભાઈ કાપડિયાનું સન્માન કરવા વિનંતી. ચંદ્રા કાપડિયાનું સન્માન કરશે ઉપપ્રમુખ શ્રી હરીશભાઈ નાયક. આશા પરમારનું સ્વાગત કરશે ઉપપ્રમુખ જતીનભાઈ શાહ. રીટાબેન ઠક્કરનું સન્માન કરશે સહમંત્રી પ્રફુલ્લાબેન. પ્રફુલ્લાબેનને વિનંતી. પ્રદીપભાઈ પરેખનું સન્માન કરશે મંત્રી શ્રી હરીશભાઈ ટંડેલ. ચૈનાબેનનું સ્વાગત કરશે હરીશભાઈ ટંડેલ. જૈનાબેન જે બેકબોન છે નરેશભાઈના, એમને તાળીઓના ગડગડાટથી વધાવીએ. એમના સહકાર થકી જ નરેશભાઈ આજે જે કંઈ છે એ જૈનાબેનના સહકાર થકી છે. મોબાઈલ ફોન એ માત્ર લાલ અને લીલું બટન નથી, એ બાબતથી માહિતગાર કરશે. અને ત્યારબાદ નરેશભાઈ આપણને જે સુંદર સંગીતનો કાર્યક્રમ પીરસનાર છે એમની ટીમ સાથે, તો એમની ટીમને પણ આપણે એકવાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. જો મિલ ગયા ઉસી કો મુકદ્દર સમજ લિયા, मैं जिंदगी का साथ निभाता चला गया જેવા સદાબહાર ગીતો સદાબહાર અભિનેતા દેવાનંદની જન્મજયંતિ નિમિત્તે એમની 50 ફિલ્મોના ગીતો આ શ્રી નરેશભાઈ અને એમની ટીમની સંગતમાં આપણે માણીશું. તો નરેશભાઈ, ના ફ્લોર ઇઝ યોર્સ. નરેશભાઈને આપણે ફરી તાળીઓના ગડગડાટથી વધાવીએ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું હાર્દિક અભિવાદન ફરી એક વખત. દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ, ધ સિનિયર સિટીઝન્સ, સૌથી પહેલાં જયનાનો હુકમ છે જયશ્રી ભાભીને માટે તાળી પાડો. થેન્ક યુ વેરી મચ. અનિલભાઈ જયશ્રી ભાભીની સાથે અમારા 40-50 વર્ષ જૂના સંબંધો છે. વી હેડ વન્ડરફુલ ટાઈમ ઇન LIC ટુગેધર. ઇવન રમેશભાઈ, આખું પરિવાર. અમારા મિત્ર અનિલભાઈ 75 વર્ષના થયેલા હતા ત્યારે અમે 1.5 વર્ષ પહેલાં આવ્યા હતા અને ત્યાં એક વન્ડરફુલ મિત્ર મળ્યા આખી જીવનના, દેટ ઇઝ ડૉક્ટર ભરતભાઈ. આજે ભરતચંદ્ર સરને સાથે આપણે ફરી કોઈ ભેગા થઈ શકાશે. સો નાઇસ ઓફ યુ સર. દોસ્તો, હું જ્યારે યુવાનો સાથે કે બહેનોની સાથે વાત કરતો હોઉં છું ત્યારે જે વિષય હોય તે વિષય આજે 180 ડિગ્રી પર જુદો થઈ ગયો છે. એ લોકોને એવું સમજાવવાનું હોય છે કે મોબાઈલથી બચજો, સ્ક્રીન ટાઈમ ઓછો કરજો. અમારે તમારી સાથે જે વાત કરવી છે તે કરવી છે કે મોબાઈલ ફોનનો ભરપૂર ઉપયોગ કરજો. કારણ કે આપણે સિનિયર સિટીઝન્સ છીએ અને આપણે વરિષ્ઠ છીએ. આપણા અધિકારો પણ વધારે છે. જીવનને સૌથી વધારે માણવાનો અને આનંદ ઉત્સવમાં જીવનને ફેરવવાનો એ આપણો અધિકાર છે. એ અધિકારનો એક્સરસાઇઝ કરવાની જવાબદારી બીજા કોઈની નથી, આપણે પોતાની જ છે. અંગ્રેજીનું કોટેશન એવું કહે છે કે હું આનંદમાં રહું કે દુઃખી થાઉં એનો એક જ બાબત પર આધાર છે, મારા પોતાના પર. હું જાતે જ નક્કી કરી શકું કે હું સુખી થવા માગું છું કે દુઃખી થવા માગું છું. અને જે લોકોએ નક્કી કર્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં હું આનંદમાં રહીશ તે લોકોને કોઈ દુઃખી કરી શકતું નથી. So it is our privilege
ટુ બી હેપી. આપણો અધિકાર છે અને એ અધિકાર આપણે ભોગવવાનો છે. આપણે જીવનને તડકા ઠંડીઓ જોયેલી છે. આપણે અનેક મુસીબતોમાંથી પાર પણ પડ્યા છે અને ભગવાનની મહેરબાનીથી બહુ બધા લોકોની સરખામણીમાં દુનિયાના લોકોની વાતો સાંભળીએ જોઈએ ત્યારે આપણને રોજ સવારના પોરમાં ઉઠીને ભગવાનને સાષ્ટાંગ કરવાનું મન થાય કે તે અમને તો બહુ જ સારા રાખ્યા છે. અને આ વાત હું માત્ર કહેવા માટે નથી કહેતો, હું દિલથી એવું માનું છું. તમે વિચાર કરો કે અત્યારે જ મેં જોયું મારા ફોન પર આપણે 34 ડિગ્રી તાપમાં અહીં બેઠા છે. અમારા સુરતમાં 35 છે અને આપણા અમદાવાદમાં 45 છે. આપણે સૌ કુદરતના બગીચામાં રહીએ છીએ, દક્ષિણ ગુજરાતમાં છે તે. આ કંઈ નાની સૂની વાત નથી. જરાક વધારે નજર ફેરવો તો ગાઝા પટ્ટીના જે નિરાશ્રિતો છે એના ચિત્રો જોશો તો મન દ્રવી ઉઠશે. એક માણસ, એક દેશ બીજા દેશને માટે કેમ આ સ્થિતિમાં મૂકી દે છે? એવું જ યુક્રેનનું છે રશિયા દ્વારા. આપણા દેશની પરિસ્થિતિની કલ્પના કરો કે આપણે કેવા ડેમોક્રેટ છીએ કે જે 45 ડિગ્રીમાં 20 મિનિટના માટે મિનિસ્ટર બોલવા આવે છે એના માટે 2.5 કલાક પકવા તૈયાર છે. આવું કશું નથી. આપણે ત્યાં છે કારણ કે આપણે ભારતીય છે, આપણી પાસે આપણી પોતાની ભારતીય સંસ્કૃતિ છે. તમને થશે કે ભાઈ ફોનની વાત કરવાના બદલે બીજે ચાલ્યા ગયા. આ બધું એટલા માટે આપણે કરી શકીએ છીએ કે હવે આપણને લગભગ 20-25 વર્ષ પહેલાં એ સૂત્ર આપ્યું હતું રિલાયન્સે, કર લો દુનિયા મુઠ્ઠીમાં, અને આપણે મુઠ્ઠીમાં કરી લીધી છે. આજે ભરતચંદ્રજીએ કહ્યું કે આપણે દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતા છીએ. આપણે બીજી એક બાબતમાં પણ દુનિયામાં ટોચ પર છીએ, બીજા નંબર છે અમેરિકા પછી મોબાઈલ ફોન અને ઇન્ટરનેટનો ઉપયોગ કરવા. બીજા નંબર 2 કે વર્લ્ડ. દુનિયાની સૌથી મોટી કંપનીઓને ભારતમાં આવીને પોતાની પ્રોડક્ટ બનાવવાનું 2025-26ની અંદર દુનિયામાં સૌથી વધારે બનતા અને વપરાતા આઈફોન ભારતમાંથી હશે. આ દુનિયાનો શ્રેષ્ઠ ફોન છે અને તે આપણે બનાવવાના છે કારણ કે એ લોકોએ આપણે ત્યાં ફેક્ટરી નાખી દીધી છે. આવું દુનિયાભરમાં રોજ નવું આવે છે કે આ દુનિયાની શ્રેષ્ઠ બ્રાન્ડ છે અને હવે ભારતમાંથી બનવાનું છે. કારણ આપણો પરિવાર, આપણે સરજે વાત કરીને કે આપણો દક્ષિણ ગુજરાતનો વરિષ્ઠનો આ પરિવાર છે તેવો ભારતીય પરિવાર. આપણી પાસે એવી સરકાર છે કે જે સરકારને સારી રીતે દેશનું એડમિનિસ્ટ્રેશન કરતા આવડે છે. આ પણ નસીબનું પરિણામ છે. મિત્રો, કેટલાય દેશોની અંદર પ્રજાને ખબર જ નથી હોતી કે એમના શાસકો શા માટે એમને લડાવે છે. જરા કલ્પના કરો કે 1964-65માં બન્યું હતું આ ગાઝા પટ્ટીવાળું, અત્યારે જે હમાસ દુઃખી થઈ છે તે દુનિયાભરમાં રખડતા હતા અને એમના સૌથી મોટા દુશ્મનો હતા ઇઝરાયલ. એ ઇઝરાયલ આજે પણ એને કંડે છે. જરા ત્યાંના બાળકોને કે એમની મહિલાઓને ખબર હશે ખરી કે શા માટે અમારા ઉપર આ સિતમ થાય છે? જરા કલ્પના કરો કે એકાએક આ જગ્યા ઉપર અને દિલીપોરા ગામ પર દક્ષિણ ગુજરાતમાં બોમ્બાર્ડમેન્ટ થાય છે અને આપણે કાયમને માટે આપણા ઘર ગુમાવી દઈએ છીએ. કલ્પના માત્ર આપણને ધ્રુજાવી દે છે. આ સ્થિતિમાં આપણે સૌથી વધારે સલામત છીએ, આપણે સૌથી વધારે સારા છીએ, સારી સરકારની સાથે છીએ એ પણ આપણું નસીબ છે. અને આપણે હવે એવી સ્થિતિમાં આવ્યા છે કે આપણને જીવનમાં એટલું બધું મળ્યું છે, હવે આપણો વારો છે, આપણે પાછું શું આપી શકીએ છીએ? અને એ જે લોકો કરી શકે છે તે લોકો જીવનમાં સૌથી વધારે આનંદથી જીવી શકે છે. આપણે કહેશે કે ફરીથી આ મોબાઈલની લાલની સ્વિચને બદલે બીજે ચાલ્યા ગયા. ના, મોબાઈલ દ્વારા આ બધી વિગતો આપણને મળે છે અને મોબાઈલ દ્વારા મારા સમાજની સાથે, મારી દુનિયાની સાથે હું સંપર્કમાં રહી શકું છું. આ નાની સૂની વાત નથી. મારા દીકરાને વિદેશમાં ગયાને 5-6 વર્ષ થયા છે. રોજ સવારે જઈને એનું મોઢું પણ જોઈને કહે છે કે રાત્રે બરાબર ઊંઘ નથી આવી બેટા. હું જરા 15 વર્ષ પહેલાંની કલ્પના કરું કે 5 વર્ષ માટે ગયો હતો, એનો 5 વર્ષ સુધી અમે ચહેરો પણ જોઈ ન શક્યા હોય, થેન્ક્સ ટુ મોબાઈલ. આપણે લાલ અને લીલી સ્વિચની વાત જૂના મોબાઈલની, આપણી પાસે સ્માર્ટફોન આવ્યા ત્યારથી આપણે બધા પણ સ્માર્ટ બન્યા છે.
તમે કલ્પના કરો કે આ કોણ બનાવે છે, આનું પ્રોગ્રામિંગ કોણ કરે છે? અચ્છા, કોને માટે કરે છે? આપણે માટે કરે છે. જે ટેકનોક્રેટ નથી, જે લોકો તદ્દન સામાન્ય છે, જે ભણ્યા પણ નથી, તેવા લોકો પણ, અમારા શાકભાજીવાળા બેન પણ એમનું એકાઉન્ટ હવે મોબાઈલ પર રાખી શકે છે કે આ બેન આટલું આજે ઉધાર લઈ ગયા છે અને મારે આવતીકાલે સવારે 500 પાપડી પહોંચાડવાની છે. એ બેન લખતા વાંચતા પણ નથી જાણતા. કોણ બનાવે છે આ? એ ટેકનોક્રેટ બનાવે છે કે જે લોકોને શીખવવામાં આવ્યું છે તેને એટલું સહેલું બનાવો, એટલું સરળ બનાવો કે માણસોનો 2 વખત ઉપયોગ કરે તો ત્રીજી વાર એને જાતે જ આવડી જાય. જરા કલ્પના કરો કે મોબાઈલ કે સ્માર્ટફોન કેવી રીતે વાપરવો, ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો, એ આપણને કોઈ શીખ્યું જ નથી. આપણે જાતે જાતે જ શીખ્યા છે. વડીલો બાળકો પાસેથી શીખ્યા છે. હું મારા દીકરા પાસેથી બધું શીખ્યો છું. અને એવું એ પણ ખરું કે પપ્પા આટલું તો આવડવું જોઈએ, આવી ભૂલો તો નહીં જ કરવી જોઈએ. જે એના 5 વર્ષ પહેલાં હું એને કહેતો હતો કે બેટા ભણતી વખતે આવી ભૂલ કરે છે. તો આપણા બાળકો આપણા શિક્ષક બની ગયા છે. એને જરા જુદી રીતે જુઓ તો આપણને આપણા પછીની 2 પેઢીઓ, આપણા સંતાનો પણ અને એમના સંતાનો પણ, એ લોકોની સાથે રહેવાને માટે આપણને કોઈ સૌથી વધારે મોટું કારણ પૂરું પાડતું હોય તો તે મોબાઈલ ફોન્સ છે. જરા કલ્પના કરજો. મારે વારંવાર વરિષ્ઠોની સાથે વાત કરતી વખતે એવું કહેવું પડે છે કે મેડમ તમે ન સમજાય ને તો ઘરમાં કોઈ યુવાન દીકરા દીકરીને કહી દેજો એટલે આ સંદેશો મોકલશે. હું અમારી સુરતની આપણા જેવી એક સિનિયર સિટીઝન ક્લબના મંત્રી તરીકે કામ કરું છું. એટલે મારે વારંવાર એ કહેવું પડે છે કે બા તમે ચિંતા નહીં કરતા, બહુ સહેલું છે. તમારા દીકરાને કહેશો ને એટલે તરત તમારી વિગતો અમને જે જોઈએ છે તે મોકલી આપશે અને 5 મિનિટમાં આવી પણ જાય. તો એ બતાવે છે કે એક કરતાં વધારે પેઢીઓ, 2 પેઢી નહીં 3 પેઢી, આપણા સંતાનો અને એમના પણ સંતાનોની નજીક આવવાના માટે આપણે મોબાઈલ પર બહુ ઉપયોગી થાય છે. હવે દિવસે એક નવી જાહેરાત IPLમાં આવી કે બિસ્કિટ દાદાજી લાવે છે અને એના પૌત્રને આપે છે. તો કે કેમ દાદાજી સવારના પોરમાં બિસ્કિટ? તો કે તમે બહાર તું ચાય મંગાવશે ને મારા માટે, મને ચાય પીવા મળશે. એટલે એ વાત આપણા સુધી મોબાઈલમાં આવે છે. તમે કલ્પના કરો કે જે દેશમાં સૌથી વધારે ક્રિકેટ જોવાતી હોય તે દેશમાં ક્રિકેટની IPLની દુનિયાની સૌથી મોટી સ્પર્ધા આપણે ફ્રીમાં જોઈ શકીએ છીએ. ઝીઓ વર્લ્ડ આપણને ફ્રીમાં એ બતાવે છે. આ દુનિયાના લોકો માટે, બાકીના લોકોની પાસેથી તો એના માટે જરા તમારા વિદેશમાં રહેતા સંતાનો કે રિલેટિવ્સને પૂછજો કે ઇન્ટરનેટ કેટલું મોટું છે. આપણે દુનિયાનું સૌથી સસ્તું ઇન્ટરનેટ વાપરીએ છીએ અને હજી તો 5G આવ્યું નથી. 3 મહિના પછી, અત્યારે આપણને કહે છે તો ટ્રાવેલિંગમાં છે, પણ 3 મહિના પછી એવું થશે કે દેવાનંદની ગાઈડ તમે એક ક્લિક પર 3 મિનિટમાં 3 કલાકની ફિલ્મ તમારા ફોન પર ડાઉનલોડ કરી શકશો. એ 5Gનો ઘોડો જ્યારે આવશે અને આપણી પાસે એ જ્યારે શક્તિ આવશે ત્યારે આપણે ચમત્કાર લાગતા હોય ત્યારે લાગે છે. કેટલી બધી બાબતોમાં ચમત્કાર લાગે છે. ભરતભાઈ કે અમારા અનિલભાઈ જયશ્રીભાઈ કે મારી પાસે એટલું મોટું ફિલ્મના ગીતોનું કલેક્શન હશે. મને બેનજી આજે જ્યારે કોઈ ઈશ્વર ભજીએ તને ત્યારે તો એટલું સરસ લાગ્યું. મેં સરને કહ્યું તો પાછા બાળપણમાં પહોંચી ગયા, સ્કૂલમાં ગયા હતા. અમે ગઈકાલે રાત્રે એક કાર્યક્રમની અંદર યુવાન દોસ્તોની સાથે વાત કરતાં કરતાં અમે આ પ્રકારના એક ભજનની વાત કરી કે બાળક જ્યારે પૂછતું હોય છે કે કેવા હશે પ્રભુજી, નાની મારી આંખ જોતી કાંક કાંક, મને તો કેવી અજબ જેવી વાત છે. અને ધ યંગ પીપલ વેર નોટ નોઈંગ ઇટ. હું એક એવા પરિવારની સાથે ગઈકાલે રાત્રે 200 જણાની સાથે હતો કે જેમના 2 દીકરીઓ, પ્રોફેસર એક 10થમાં એક 12થમાં, એ બંને સુરતમાં 99.7% 2 બહેનો એક સાથે ટોચ પર. અને એક જ પરિવારમાં આવું રેર કોમ્બિનેશન છે. મારા પત્રકાર મિત્રની દીકરી છે, રેર કોમ્બિનેશન કે 2 દીકરીઓ હોય, એક 10મામાં હોય, એક 12મામાં હોય, સાથે જ હોય અને બંને ટોપર બને. અમે બાળકો સાથે જ્યારે ગઈકાલે વાતો કરી ત્યારે પણ એ લોકોએ એ જ કહ્યું કે ઇટ ઇઝ ઓલ બીકોઝ ઓફ. મેં પૂછ્યું કે તમે મોબાઈલનો ઉપવાસ કરેલો બેટા? તો કે ના, અમને એની જરૂરિયાત જ નથી પડી. કે કંટ્રોલ, ક્યારે જોવું છે ક્યારે નથી જોવું, આપણે માટે પણ એટલું જ જરૂરી છે.
લાલ અને લીલું બટન તો જ્યારે ફોનનો એ જૂનો જમાનો હતો કે જ્યારે માત્ર વાત કરવા માટે ફોનનો ઉપયોગ કરાતો હતો. હવે તો આપણો ફોનનો ઉપયોગ વાતો કરવા માટે બી વોટ્સઅપથી જ કરીએ છીએ. આપણને ફ્રીમાં મળતું હોવા છતાં પણ આપણે વોટ્સઅપ દ્વારા જ આપણે ફોન કરીએ છીએ. કેટલી બધી વસ્તુઓ છે. મારે પ્રાથમિક 2-3 વાતો કરવી છે જેનો સૌથી વધારે ઉપયોગ અમારા જૈનાજીરી કરે છે. ફોન પર એમની સૌથી લોકપ્રિય માન્ય એકદમ સૌથી વધારે 5 મિનિટ પણ મળતી હોય તો એ જોતા હોય છે જેથી યુટ્યુબ. આપ સૌ એનાથી પરિચિત છો, થોડો વધારે પરિચય ગયો. યુટ્યુબ એ દુનિયાની સૌથી મોટી કંપની દ્વારા અપાતી વિડીયોની સેવા છે. એ ફ્રીમાં છે. તમે યુટ્યુબ ઉપર દુનિયાભરનું જ્ઞાન પણ મેળવી શકો છો, દુનિયાભરનું અજ્ઞાન પણ મેળવી શકો છો, પણ વિડીયોમાં. જેનું આપણને સૌથી વધારે આકર્ષણ છે કારણ કે સામે દેખાય છે, એ બોલે છે, એ સ્પીકિંગ ઓલ્સો, એટલે મલ્ટીમીડિયા છે. અને એને પરિણામે યુ નેમ ધ થિંગ. દેવ સાહેબનો આ પ્રોગ્રામ જે આજે અમે તમારી સામે રજૂ કરવાના છે એ 10 વર્ષ પહેલાં જો મેં બનાવ્યો હોત તો એના જે જૂના ગીતો છે તે આટલા ચોખ્ખા નહીં હોત જે આજે અમે વધારે ચોખ્ખા મેળવી શકાય. અચ્છા, આજે આખી 30 પીસની ઓર્કેસ્ટ્રા સાથે બેસીને અમે જ્યારે કાર્યક્રમ કરીએ જે હજારો રૂપિયાનો મળે તે કાર્યક્રમ આજે અમે માત્ર એક સ્વિચ પર કરી શકીશું. આ બધું ટેકનોલોજી અને યુટ્યુબનો મોટો ફાળો છે. આપણા અત્યારે તો યુવાનોને પૂછીએ તો એ લોકો એવું કહે છે કે ઇટ ઇઝ અવર બેસ્ટ ટીચર. કોઈ પણ વસ્તુ નવો ફોન આવ્યો તો એને કેવી રીતે વાપરવાનો છે યુટ્યુબના ટ્યુટોરિયલ જોઈ લો. આ શબ્દ છે એ બધા ટ્યુટોરિયલ્સ અવેલેબલ છે. હું ડૉક્ટર સાહેબ પાસે જઈને મારી આંખનું ઓપરેશન કરાવવા માંગુ છું કે મને કાનમાં બરાબર સંભળાતું નથી, માનો કે મારું ઓપરેશનની તારીખ નક્કી થઈ છે તો મારું કેટરેક્ટનું ઓપરેશન ડૉક્ટર કેવી રીતે કરશે? I can see the whole operation before my eyes. અને કારણ કે યુટ્યુબ મને શીખવે છે કે ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં તમારી આંખ સાથે આવી પ્રક્રિયા કરવાના છે, એને લીધે આવું બનશે અને ત્યાર પછી તમારી આંખોથી તમે આટલો આનંદ માણી શકશો. યુટ્યુબ આ માત્ર શિક્ષક નથી, એ સૌથી મોટો મનોરંજક છે. આપણે આજે આનંદ ઉત્સવ માટે મળીએ છીએ. સૌથી મોટો મનોરંજક દુનિયાભરનું ભાષા, દુનિયાભરની. આપણા ફોનની અંદર એ દિવસો બહુ દૂર નથી. અત્યારે એક ટેલિવિઝન પર તો આવી ગયું છે. આપણે ઓટીટી પરની ફિલ્મ જોઈએ છીએ, એમાં પસંદ કરી શકીએ છીએ કે આ ફિલ્મ મારે અંગ્રેજીમાં જ જોવી છે કે હિન્દીમાં જોવી છે. હવે એની અંદર દેશની 22 ભાષાઓ ઉમેરવાની છે. હું અત્યારે આઈઆઈટી મદ્રાસનો એમ્પ્લોય છું અને હું એ પ્રોજેક્ટની સાથે કામ કરું છું જે ભાષા સાથે સંકળાયેલું છે. અને આ કોઈ ભાષામાં આપણા વડાપ્રધાનશ્રીએ એવું કહ્યું કે આધાર કાર્ડ આપણા દેશમાં આવ્યો, નંદન નિલેકણી સાહેબની નિલેકણી કંપનીને આપ્યો. એમને સોંપવામાં આવ્યું કે ભારતમાં તો 22 ભાષાઓ છે આપણા બંધારણ પ્રમાણે અને હજી 5-7 જ ભાષાઓ અત્યારે ટોચ પર છે. તો બાકીની ભાષાઓ જેમ કે મણિપુરી કે કાશ્મીરી ભાષાને આપણે ઉતરતી ન કરી શકીએ. બધી ભાષાઓને સરખી કરો. અને એ પ્રોજેક્ટ સોંપાયો આઈઆઈટી મદ્રાસને. આઈઆઈટી મદ્રાસે દેશભરમાંથી 22 ભાષાઓના એક્સપર્ટ્સને ભેગા કર્યા. AI ફોર ઇઝ ન્યુમેરિક 4 AI ફોર ભારત એવો એક પ્રોજેક્ટ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં 2 ભાષાની વચ્ચે એટલી સાદી વાત આપી કે 1 લાખ વાક્યથી વધારે વાક્યો અગર ગુજરાતીમાંથી અંગ્રેજીમાં જાય અને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં જાય તો કોમ્પ્યુટર કાયમને માટે શીખી લેશે કે આ 2 ભાષામાં ટ્રાન્સલેશન કરવાનું હોય તો શું કરવાનું. અત્યારે ગૂગલ આપણને આ સર્વિસ ફ્રીમાં આપે છે, પણ આપણે તો આત્મનિર્ભર ભારત બનાવવાનું છે. વી ડોન્ટ વોન્ટ ટુ હેવ ડિપેન્ડન્સ ઓન ગૂગલ, કારણ કે વિદેશનું જાયન્ટ છે. એ કોઈ પણ દિવસ ભારતની પ્રજાને આપણી કંપનીઓને પરેશાન પણ કરી શકે. એટલે આપણા વડાપ્રધાન કહે છે કે આત્મનિર્ભર ભારત, આપણે આપણી 22 ભાષાઓ. તમે કલ્પના કરો કે ગુરુદેવ ટાગોરની કવિતા તમારે બંગાળીને બદલે ગુજરાતીમાં સાંભળવી છે, આમાં ક્લિક તમે કરી શકશો. આ બહુ દૂરની વાત નથી. અમારો પ્રોજેક્ટ 1-2 વર્ષમાં અત્યારે એટલો બધો આગળ વધી ગયો છે કે આના ક્લિક 22 ભાષામાંથી કોઈ પણ ભાષા જે આપણે જાણતા જ નથી, જેમ કે મણિપુરી, તો ત્યાંના કોઈ કવિની વાર્તા પસંદ કરીને ક્લિક કરીએ તો ગુજરાતીમાં મળે છે. ઓન અવેલેબલ ટેલિફોન, મોબાઈલ ફોન.
કમ્પ્યુટર પર તો બધું જ, પણ માત્ર એનું નાનું વર્ઝન, નાનો ભાગ ઇઝ અવર મોબાઈલ ફોન. તો આ બતાવે છે કે આપણે એના માટે સજ્જ થવું પડશે, અને એમાં કંઈ બહુ મોટું કોલેજમાં જઈને ભણવાની જરૂરિયાત નથી. આપણામાંથી કેટલાય લોકોને મોબાઈલ પર ટાઈપિંગ કરતા નથી ફાવતું. ગુજરાતીમાં લખવાનું હોય તો થોડું વધારે અઘરું પડે છે. મને યાદ છે કે હું 2011-12ની અંદર ફેસબુક પર કશું લખું ત્યારે મને કોઈક ને કોઈક એવું પૂછતું હતું કે હાઉ યુ ટાઈપિંગ ઇન ગુજરાતી, તમે ગુજરાતીમાં કેવી રીતે લખી શકો છો? અમારા ફોનમાં તો અમને સમજાતું નથી, અમે તો ગુજરાતી પણ લખીએ છીએ તો લિપિ તો અંગ્રેજી જ વાપરીએ છીએ. આજે આપ સૌ ગુજરાતીમાં વાપરો છો થેન્ક્સ ટુ વોટ્સઅપ. તમને ખબર બી નથી કે તમે ગૂગલે બનાવેલા ફોન્ટ્સનો ઉપયોગ કરો છો, જે ફોન્ટ્સમાં ગુજરાતીમાં નામ છે શ્રુતિ ફોન્ટ્સ, અને જે અગર હિન્દીમાં આપણે વાપરીએ છીએ તેનું નામ મંગલ ફોન્ટ્સ છે. એની આપણને ખબર પણ નથી. આખી દુનિયા બદલી નાખી આ ટેકનોલોજી, એન્ડ ધેટ ઇઝ અવેલેબલ ઇન અવર હેન્ડ્સ ફ્રી ઓફ ચાર્જ. ઓકે, લખતા નથી ફાવતું, સ્પીડ નથી આવતી, તો તમારી પાસે ઓપ્શન છે વોઇસ મેસેજિંગ. સીધું બોલી દો અને એક ક્લિક કરો એટલે સામે પહોંચી ગયો. ગઈકાલે રાત્રે મુકુલભાઈ મને 3 વખત ફોન કરતા હતા, હું એક કાર્યક્રમમાં હતો, એટલે મેં બોલી દીધો મેસેજ કે ઘરે પહોંચે ત્યારે મહિલા આટલી વાતો ધ્યાન પર લઈ લેજે સવારે પેલી મોડે જતા પહેલાં. એટલે રાત્રે મોડેથી મેં એની સાથે એઝી જ મેં ફોન પર વાત કરી હોય તેવી રીતે આઈ ટુ ગેટ ધ કમ્યુનિકેશન. આ બતાવે છે કે વોઇસ મેસેજિંગનો ભરચક ઉપયોગ કરી શકાય. તો કે તમારે લખવું જ છે તો એક સરસ એપ છે જેનું નામ છે વોઇસ ટુ ટેક્સ્ટ. તમે બોલો છો અને તમારા વતી ગુજરાતીમાં ટાઈપ કરી આપે છે. અને અત્યારે અશુદ્ધિઓ હોય છે ભાષાની, મશીન ટ્રાન્સલેશન કહે છે અને એમટી કહે છે. જો મશીન ટ્રાન્સલેશનમાંથી હું જે આપણે કહું છું તે પ્રોજેક્ટ પૂરો થશે પછી મશીન શીખી જશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી, એટલે એવી ભૂલો પણ નથી રહેવાની. પણ વોઇસ ટુ ટાઈપનો ટેક્સ્ટનો સાદો અર્થ એ છે કે તમે ડૉક્ટર સાહેબ આખી સ્પીચ બોલી દે અને એ સ્પીચ ટેક્સ્ટ થઈને આવી જાય, અને તમે એને મોકલી પણ શકો, તમારે એનું પ્રિન્ટ આઉટ લેવું હોય તો લઈ શકો. દોસ્તો, તમે એક અમેરિકન કંપનીનો મોબાઈલ ફોન જેવું એક સાધન આપે છે અને તેને પુસ્તકોના વાંચવાના માટે તૈયાર કરવામાં આવે છે. અને તમે 1 વર્ષ માટે ખરીદો ત્યારે 1 વર્ષ માટે અમેરિકાની 2 લાખ પુસ્તકોની લાઇબ્રેરીની મેમ્બરશીપ તમને ફ્રીમાં મળે છે. તો એ બતાવે છે કે જો તમારો વાંચવાનો રસ હજી બાકી રહ્યો હોય જીવનમાં અને તમે તમારા રસનો જે પણ વિષય હોય, માનો કે તમને શેર બજારમાં રસ છે તો તમે શેર બજારમાં વાંચો. બધાએ જ સાહિત્ય વાંચવું પણ જરૂરી નથી, તમને જેમાં રસ હોય. જો તમને વાંચવાની સારી ટેવ હોય તો મોબાઈલ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ. અને એના માટે આપણા દેશમાં પેલી એપની પણ જરૂરિયાત નથી. હું તમને મારા સૌથી પહેલાં હું બહુ વિનમ્રતાથી કહેવા માગું છું કે હું જ્યારે આપણે મારા દાખલા આપું છું ત્યારે મેં આવું કરી નાખ્યું છે એવું કહેવાનો હેતુ નથી. હું આપણા દાખલા આપવા માગું છું. અમે એવું વિચાર્યું કે આટલા બધા પુસ્તકો દુનિયામાં અવેલેબલ થાય છે. દુનિયાનો નિયમ છે કે પુસ્તક બની ગયા પછી 40 કેટલા દેશમાં 50 વર્ષ પછી એ કોપીરાઇટ ફ્રી થઈ જાય. જેમ કે અત્યારે આપણા દેશમાં મહાત્મા ગાંધી કે ગુરુદેવ ટાગોરના તમામ પુસ્તકો એ કોપીરાઇટ ફ્રી છે, અને કે આપણા સૌના પ્રજાની સહિયારી એની આપણી માલિકી છે. મહાત્મા ગાંધીનો કોઈ એક લેખ મારે લઈને કશે પણ અમેરિકામાં પ્રવેશ કરવો પડે તો નીચે ખાલી મોહનદાસ કરમચંદ ગાંધી લખો ઇટ્સ ઇનફ. એના માટે મારે કોઈને રોયલ્ટી ચૂકવવાની નથી હોતી. એવું જ ગુરુદેવ ટાગોર માટે. આવું તો નહીં કે 50 વર્ષ પહેલાં એટલે જે જયશ્રી બાબુ જેવા મારા જેવા બધા શોખીનો છે. અમારા ચંદ્રકાંત બક્ષીને બહુ વાર નથી લાગવાની. 5 વર્ષની અંદર બક્ષી બાબુનું પણ બધું કે આપણો કાંતિ ભટ્ટ જેને વાંચીને આપણે મોટા થયેલા છે તે બધા જ થોડા સમયની અંદર કોપીરાઇટ ફ્રી થઈ જશે. આ હું તમને એટલા માટે કહું છું કે અમે આવો એક પ્રયોગ કર્યો કે દુનિયાના શ્રેષ્ઠ પુસ્તકો આપણેથી કેવી રીતે ભેગા કરી શકાય. અને અમે યાદી બનાવી, મોટી ટીમ બનાવી. અમે 1000 પુસ્તકો આઈડેન્ટિફાઈ કર્યા, દે આર ઓલ ઇન ઇંગ્લિશ. અને એનું અમે શીર્ષક આપ્યું, એને અમે લાઇબ્રેરી બનાવી. અને એનું અમે ટાઇટલ આપ્યું ધ વર્લ્ડ્સ બેસ્ટ 1000 બુક્સ. અમારો હેતુ એટલો સાદો હતો કે આપણે રોજ એક પુસ્તકનો માત્ર પરિચય કરાવીએ એક પેરેગ્રાફમાં, કે તમારે એનજી વેલ્સનું
ટાઈમ મશીન નામે જો પુસ્તક તમારે જાણવું હોય તો એ શું છે તે તમને એક પેરેગ્રાફમાં મળે. અમે એ પુસ્તકો એ યાદી બનાવી અમે ફ્રીમાં અત્યાર સુધી લગભગ 70,000થી વધારે લોકોને એ પુસ્તકો વહેંચી શક્યા છે. એક પણ પૈસાને આપણે કરાવ્યો. આ બધું જ શક્ય છે માત્ર મોબાઈલ ફોન અને આ ટેકનોલોજીને લીધે. આ અમે કરી નાખીશું એવું નથી. આપણે છેલ્લી વાર જ્યારે અહીં આ જ ગામમાં બધાએ આપણને ભેગા કર્યા હતા તે વખતે આપણી સાથે વાઇસ ચાન્સેલર સાહેબ વક્તા તરીકે હતા. એમને જ અમે ઉદ્ઘાટનમાં બોલાવ્યા હતા ઠાકર સાહેબ. અને ઠાકર સાહેબે એવું કીધું કે નરેશભાઈ મને આ 1000 પુસ્તકોની લાઇબ્રેરી તમામ આપણી દક્ષિણ ગુજરાતની 250 કોલેજને આપવી છે. તમે ફંડ બોલો. વિશે કે સર આમાં ફંડની કંઈ જરૂરિયાત નથી, અમે આપીશું. અને અમે અત્યારે આપણી તમામ કોલેજીસની અંદર 1000 પુસ્તકોને ફ્રીમાં આપી શકાય છે. આ અમે કર્યું છે એવું નથી, પણ થઈ શકે છે. હવેનો તબક્કો એ આવશે કે આપણે આપણી ભાષામાંથી પણ આ રીતે આપી શકીશું. હવે અત્યારે એક પ્રોજેક્ટ એવો કરીએ છીએ કે આપ સૌને વિનંતી છે કે જોડાજો. વાંચવું ગમશે નામની તમે સુરતમાં એક લાઇબ્રેરી સાથે અમે સંકળાયા છે, મહાત્મા ગાંધી સાર્વજનિક પુસ્તકાલય સાથે. રોજે રોજ એમાંથી અમે કશું અખબારોમાંથી અથવા જૂના પુસ્તકમાંથી વાંચવાનું ગમે તેવો 2 લેખ 5 પાના 6 પાના રોજે રોજ શેર કરીએ છીએ. જે લોકોને સરસ વાંચન અથવા તો નોલેજ મેળવવું છે, જે લોકોને ઇન્ફોર્મેશન જોઈએ છે, તે લોકો અને માત્ર વાંચી લે તો પણ એ લોકોના મનને સંતોષ થાય. દિવ્ય ભાસ્કર અખબાર હું એની સાથે 5-7 વર્ષ સુધી એમ્પ્લોય તરીકે સંકળાયો હતો. દિવ્ય ભાસ્કર અખબાર એ આપણો દેશનું નંબર 1 છે. ઓરિજિનલ નામ છે એનું દૈનિક ભાસ્કર, જે હિન્દીમાં છે. ગુજરાતી એને નાનો ભાઈ છે. પણ એ અમેરિકાના દુનિયાના ટોચના અખબારોની સાથે એ એવી રીતે ટાઈઅપ થયેલું છે, પૈસા ચૂકે છે ખૂબ બધા ડોલર્સમાં, કે જેથી આજે ન્યુયોર્કમાં જે લેખ આવવાનો હોય ન્યુયોર્ક ટાઈમ્સમાં, તે લેખ આજે જ આપણને દિવ્ય ભાસ્કરમાં ગુજરાતીમાં અને દૈનિક ભાસ્કરમાં હિન્દીમાં મળે છે. અને આ દિવ્ય ભાસ્કર અખબાર રોજે રોજ સવારે લગભગ 12,000 લોકોને અમારી ટીમ મોકલે છે. અમારું એક ગ્રુપનું નામ છે અખબારી વાત છે. તમે કલ્પના કરો કે મોબાઈલ ફોન પર, અને એમાં જો અમારાથી અડધો કલાક મોડું થઈ ગયું હોય તો લોકોના મેસેજ આવે કે ભાઈ સવારની ચા પીવાની બાકી રહી ગઈ છે, યાર છાપું તો જોઈશે જ ને. એટલા બધા લોકો એવા છે, લગભગ 1000 પ્લસ, એ તો માત્ર અમારી સાથે. મારા મિત્ર બીજા જે ગ્રુપ ચલાવે છે એમાં તો 10,000 વાચકો આપણી ઉંમરના એવા છે કે જે સવારના એક નહીં પણ 8-10 છાપાઓ અંગ્રેજીમાં પણ, હિન્દીમાં પણ અને ગુજરાતીમાં માત્ર મોબાઈલ પર જુએ છે. એટલે જેમાં રસ પડે છે તે વિગતે વાંચે છે, બાકી જોઈ લે છે કે આ સમાચારો શું છે. જેમ કે ગઈકાલે રાજકોટની બનેલી કરુણ ઘટના, એને માટે આપણા શહેરના અખબારો કરતાં પણ ફૂલ છાપ આપણને વધારે સારી માહિતી આપી શકે. રાજકોટનું અખબાર સૌરાષ્ટ્ર સમાચાર વધારે સારી વિગતો આપી શકે, કારણ કે એને ફર્સ્ટ ટાઈમ એના રિપોર્ટરે જોઈને રિપોર્ટિંગ કરવું પડે, એના ફોટોગ્રાફ્સ મળી શકે. ટેલિવિઝન અને મોબાઈલ અને એનું કોમ્બિનેશન મિત્રો જે લોકો કરી શકે છે, દે કેન ડુ વન્ડર્સ. એ લોકો ક્યારેય એકલા પડતા જ નથી. એ લોકોની પાસે 24/7 જોઈએ તેટલો દરિયો છે. હવે મુદ્દો એ છે કે આ દરિયામાંથી આપણે શું લઈએ છીએ, આપણે એમાંથી કેટલા મોટી લઈએ છીએ. સમુદ્ર મંથનમાંથી આપણે ભાગે વિષ આવે છે કે અમૃત, અને એ સમુદ્ર મંથન પણ આપણે જ જાતે નક્કી કરવાનું છે. આપણે ઉંમરના એ તબક્કા પર પહોંચી ગયા છે મિત્રો કે આપણે હવે આગળ જુઓ, આ દુનિયાની સૌથી મોટી તાકાત અથવા તો આ દુનિયાને સંચાલન કરનારી સૌથી મોટી કોઈ શક્તિ, આપણે ઈશ્વર કહીએ, ભગવાન કહીએ, ગોડ કહીએ, ખુદા કહીએ, તે છે. અને એનાથી આગળ એક શક્તિ આ ભગવાન શ્રી કૃષ્ણએ આપણને ગીતામાં શીખ્યું છે તે વાત કરું છું. એ શક્તિ અહીંયા છે આપણી પોતાની. He says કે I am with you, તારામાં હું છું, તું જે કંઈ પણ કરે છે તે. અમારા એક નાટકમાં આ સંવાદ છે જેમાં હું ભગવાનનો પાત્ર ભજવતો હતો કે આ દુનિયાનું તમામ મંગળ અમંગળ બધું મેં જ કર્યું છે, હું છું. દેવાનંદના ગાઈડના ક્લાઇમેક્સમાં પણ આ વાત છે, સિર્ફ મેં, અહમ બ્રહ્માસ્મિ, એ આપણને જે કહ્યું છે એ અહીં છે, આપણી પાસે છે, એ આપણા જ હાથમાં છે. તમે ધર્મમાં માનો છો? યસ. કેટલું માનો છો? બહુ માનું છું. અમારા જૈના દેવી
શ્રીનાથજીની એક નહીં, 7 ઝાંખી કરે છે ઘરમાં બેઠા કોણ કરે, કારણ કે એમને એ દર્શન માટે એટલી બધી તીવ્ર લાગણી હોય છે. નથી રોંગ, પણ એનાથી થોડાક આગળ પણ કહી શકાય. આપણે એને આધ્યાત્મ કહીએ છીએ. there is a small difference. ધર્મ, રિલિજિયન અને સ્પિરિચ્યુઆલિટી, there is આધ્યાત્મ. આ બે વચ્ચેનો તફાવત આપણી ઉંમરે આપણને સમજાવી જવો જોઈએ. વોટ ઇઝ આધ્યાત્મ? તો ભાઈ બધા ધર્મો શું વાત કરે છે? માણસને સારો માણસ બનાવવો, પ્રમાણિક રહેવું, વફાદાર રહેવું, દેશને માટે, સમાજને માટે, અન્યોને માટે. જીસસ ક્રાઇસ્ટે પણ આ જ કહેલું, રામચંદ્રજીએ પણ એ જ કહ્યું, શિવજી પણ એ જ વાત કરે છે, ગૌતમ બુદ્ધ પણ એ જ વાત કરે છે. તો આ બધાનો જે કંઈ પણ એનો જે સાર છે, દૂધની જે મલાઈ છે, તે મલાઈ તો આ જ વાતો છે. જરા કલ્પના કરજો કે આપણા એક પણ ઉપનિષદમાં શિવજીનું, રામજીનું કે કૃષ્ણ ભગવાનનું નામ નથી. આપણા બધા ઉપનિષદો એ જુદા જુદા ઋષિઓએ હજારો વર્ષના સમયગાળા દરમિયાનમાં મનમાં આવેલી જે સ્ફૂર્ણાઓ છે તેને કવિતા રૂપે લખ્યા છે. અને તેની અંદર કોની પૂજા થાય છે? ક્યારેક સૂર્યદેવની, ક્યારેક વરુણની અને વરસાદની, ત્યારે આપણા જે કુદરતના તત્વો છે તેની પૂજા છે. અને એ બધી પૂજાને આપણે ભેગી કરી દીધી છે ત્યારે આપણને હિન્દુ ધર્મ મળે છે. હું ધર્મની વાત કરું તો હિન્દુ ઇઝ નોટ અ રિલિજિયન, ઇટ ઇઝ અ વે ઓફ લાઈફ. જીવન કેમ જીવવું તે. અચ્છા, રણ પ્રદેશની અંદર મુશ્કેલીમાં મુકાયેલા લોકો હતા, તેમને કેવી રીતે કંટ્રોલ કરવાના, જીવવું એ શીખવવાના માટે મોહમ્મદ પૈગંબર સાહેબે એક મેન્યુઅલ આપ્યું કે તમે જેટલું કમાવો ને એમાંથી 10% જેટલી રકમ રાખીને અન્યો માટે વાપરવાની ફરજિયાત. એમણે એ જ વાત કરી કે બીજાને મદદ કરજો. અને એ મેન્યુઅલ છે જેને આપણે કુરાન તરીકે ઓળખીએ છીએ. કુરાનની બહુ બધી વાતો આપણને મેચ એટલા માટે નથી થતી કે એમણે રણ પ્રદેશમાં ત્યારના સમયના લોકોને માટે લખેલી વાત છે. અને હિન્દુ ધર્મની અંદર જે ખુલ્લાપણું છે, 10 દિશાઓમાંથી સારા વિચારો અમને પ્રાપ્ત થાવ, આવી જે આપણી પ્રાર્થના છે, એ પ્રાર્થનાને બદલે એ લોકો એ જ સમયે લખાયેલું છે તેને જ સોનું માને છે કે આમાં એક પણ વાક્યનો ફેરફાર ન થાય. આપણું ખુલ્લાપણું આપણને અનેક વાતો ઉમેરાતી જાય છે. એમાં ગુણવંત શાહ સાહેબની વાતો પણ ઉમેરાય છે, અને ચંદ્રકાંત બક્ષીની વાતો પણ ઉમેરાય છે, અને હરિવંશ રાયની કવિતા કે ગુરુદેવ ટાગોરની કવિતા પણ ઉમેરાય છે. આ બતાવે છે કે આપણે શું કરવું આપણી ઉંમરે. હું વક્તવ્યના અંત ભાગમાં આપની સાથે જે શેર કરવા માંગુ છું તે એટલે પ્લીઝ હું 2 હાથ જોડીને કહું છું, તમે વિચાર કરો. અને તે વિચાર આ બાબતમાં છે. આપણી પાસે છે બધું, આપણો સમુદ્ર છે, આપણે એમાંથી મોતી લેવા છે, આપણે અમૃત લેવું છે, એ પહેલાં તો આપણે નક્કી કરવું જોઈએ. નાઉ વી આર કમિંગ ટુ ધ એથિક્સ ઓન મોબાઈલ ફોન. મોબાઈલ ફોનમાં બેઝિક એથિક્સ શું છે? હું ફોરવર્ડ માસ્ટર નહીં બનું. હું મારી જાતને હંમેશા આ સવાલ પૂછું છું કે હું જ્યારે કંઈ પણ કોઈને મેસેજ મૂકું છું એમાં મારું વ્યક્તિગત કંઈ ઇનપુટ છે ખરું? મને ભાભીજી તરફથી અદ્ભુત મેસેજ મળ્યો છે તો હું એ કોઈને મોકલતા પહેલાં એવું ચોક્કસ લખું કે મારા ભાભીએ લખ્યું છે, અને હું સ્ટ્રોંગલી બિલીવ કરું છું. હું તમને પણ રેકમેન્ડ કરું છું કે આ ખાસ વાંચજો. આટલું પણ મારું ઇનપુટ ઓછામાં ઓછું એવું હોવું જોઈએ કે જેથી હું ફોરવર્ડિંગ માસ્ટર નહીં બનું. સાંજ પડતા આપણા ફોન ભરાઈ જાય એટલા સંદેશાઓ આવે અને એ બધાને કાઢી નાખવા પડે, વાંચ્યા વગર કાઢી નાખવા. તેને બદલે હું કશું કેવું કરું, જેમ કે હું મંદિરે ગયો હોઉં તો એક ફોટોગ્રાફ લઈ લઉં અને હું મારા પરિવારને મોકલું કે આજે સવારના દર્શન મેં કર્યા. આવું કરવું જોઈએ. એમાં હું વ્યક્તિગત તો નથી કરતો આવું, પણ ઓછામાં ઓછું મારું ઇનપુટ છે. મેં પાડેલો ફોટો હું મારા પરિવાર સાથે શેર કરું છું. પણ એનાથી આગળ વધીને કે આજે પુનિત મહારાજનું સવારે પ્રવચન સાંભળ્યું મોબાઈલ ફોન પર, મને આ 3 વાક્ય એટલા ગમી ગયા કે આખા પરિવારને હું કહું છું કે તમે પ્લીઝ આટલું વાંચો. આખું પ્રવચન પુનિત મહારાજને નહીં સાંભળો છો તો ચાલશે. અચ્છા, પુનિત મહારાજ આપણી પાસે રહ્યા, કાયમના માટે રહ્યા. એવી જ રીતે આપણા કેટલા બધા અત્યારના સમયના જે સૌથી લોકપ્રિય છે એવા કાજલબેનને આપણે સાંભળીએ, કાજલ બધા વૈદ્યને સાંભળીએ, કે પછી આપણે અત્યારના અમારા કૃષ્ણકાંત ઉનડકટજી છે, એ લોકોને સાંભળીએ, વાંચીએ ત્યારે આપણને થાય. ગુણવંત શાહ સાહેબ છે, મેં ગુણવંત શાહ સાહેબ પાસેથી હું વિદ્યાર્થી છું, મેં એમની પાસેથી પરમિશન માંગી
કે સર મને તમારું પુસ્તક કૃષ્ણનું જીવન સંગીત એમણે મહાભારત આધારિત અને શ્રી કૃષ્ણની ફિલોસોફી આધારિત લખેલું 700 પાનાનું પુસ્તક છે, એમાં તો ફાઇનેસ્ટ. તો શાહ સાહેબને મેં કીધું કે સાહેબ આને લોકો સુધી તો કે તારું છે, હું આ જગતમાં કેટલા સમયનો છું અને તું પણ કેટલા સમયનો છે. આ જે વાતો છે તે તો 12,000 વર્ષની વાતો છે. આપણે તો નિમિત્તે પોસ્ટ માસ્ટર છીએ. આપણે આ ટપાલ છે કોઈકને પહોંચાડીએ છીએ. જેને જે વાપરવું હોય તે વાપરજો. આ ગોવર્ધન પહેલાં આવવાનો હતો પણ ઉંમરે સરને એવા બનાવી દીધું. ત્યારે આજે મારું વિસ્તર થોડું છે તો શ્રી કૃષ્ણનું છે. હું તો ખાલી એને થોડું સમજાય એવું કરું છું, એટલું જ મારું કામ છે. આ મહાનતમ લેખકો આ વિચારે છે. આપણે મારા મિત્રો આ રીતે એનો ઉપયોગ કરતા થઈએ, મોટો ફેર કરશે. માત્ર ફોરવર્ડિંગ નહીં કરીએ. એક ગીત હું મોકલું તેની સાથે જો હું એમ કહું કે યાર સાહિર લુધિયાનવીનો આ શેર તો જો ભાભીજીએ જે દેવાનંદના માટે કોટ કર્યો, मैं जिंदगी का साथ निभाता चला गया, हर फिक्र को धुएं में उड़ाता चला गया. આ ફિલોસોફી તો જુઓ તમે 2 વાક્યોમાં આપણને કેટલી સરસ વાત કરી છે. આવું જો હું એની સાથે જોડીને પેલો શેર મોકલું તો એની કદાચ વધારે સારી અસર થાય છે, એની ઇમ્પેક્ટ આવે છે. તો મારી આપ સૌને વિનંતી છે, બીજું મારે કરવું જોઈએ શું, તેની સાથે સાથે મારે શું ન કરવું જોઈએ. ડોન્ટ્સ આપણે ડૂઝ તો સમજીએ પણ ડોન્ટ્સ નથી સમજતા. આપણને એમ લાગે છે કે આ ખોટો જ સંદેશો છે, તે છતાં પણ લાલચમાં આવીને આપણે 2-5 હજાર લોકોને મોકલી દઈએ છીએ. ફેક મેસેજ કેટલાય લોકો આપણને વાહન બનાવે છે, આપણા થકી એમના ખોટા કાર્ય કરાવે છે. અને એ ફેક મેસેજીસનું જો આપણે જાતે જ અને વડીલો જો એને કંટ્રોલ નહીં કરીશું તો એ ભેળસેળ કરી દેશે. સાચું શું અને નરસું શું એમાં નરસું આગળ નીકળી જાય છે, અમંગળ જીતી જાય છે મંગળ પર. કૃપા કરીને તમને પોતાને જ અંદરથી જ ખ્યાલ આવશે કે આ ખોટું લાગે છે. અથવા મને એમ લાગે છે જેમ કે હું નરેન્દ્ર મોદીનો આશક છું અને મારા પત્ની નરેન્દ્ર મોદીને પસંદ કરતા નથી, તો અમે બંને પોતપોતાના રૂમમાં મોબાઈલ પર એ વાતો સાંભળતા રહીશું કે જેની અંદર મને મોદી સાહેબની ગમતી વાતો મળે છે, એમનું પ્રવચન મળે છે, એમના વિશે એમણે કરેલી યોજનાઓ વિશે જાણવા મળે છે. અને તેઓ એ સાંભળતા હોય છે કે જેમાં નરેન્દ્ર મોદીએ આ દેશમાં કેટલું ખોટું કર્યું છે તે અત્યારની ચૂંટણીના સમયની અંદર જાતના લોકો સાચું ખોટું ભેગું કરીને પણ સંભાળતા હોય છે. આપણે નીર અને ક્ષીર પસંદ કરવાના છે. આપણે ત્યાં સંસ્કૃતમાં એવું એક છે કે એક એવો બગલો હતો કે એની ચાંચ દ્વારા એ પાણી અને દૂધ 2 છૂટા પાડી શકતો હતો, એવી શક્તિ ધરાવતો હતો. આપણે નીર અને ક્ષીરવાળા બગલા બનવાની જરૂર છે. જો તમને ખાતરી હોય કે હું આ સંદેશો બીજાને મોકલું છું એનાથી સમાજને દેશને નુકસાન થાય એમ છે તો એને ત્યાં જ રોકી દો. તમે પૂરતા દેશભક્ત છો કે આ ફેલાવવા જેવું નથી. જે કોમ્યુનિટીની સાથે મારે કોઈ જ લેવા દેવા નથી, એ કોમ્યુનિટીને નીચી પાડવાના માટે હું સવારથી સાંજ સુધી મચેલો રહું, એનો મતલબ નથી. દોસ્તો, એ આપણું જીવન નથી. આપણી પાસે આનંદનો ઉત્સવ માણવાને ભગવાને એટલી બધી તક આપેલી છે કે આને માટે આપણે પડવાની જરૂરિયાત નથી. હું ઉમેદ કરું છું કે આપણા ફોનનો આપણે શ્રેષ્ઠ ઉપયોગ કરીએ, આનંદ માટે કરીએ. દુનિયામાં બહુ સારી વસ્તુઓ છે, બહુ બધી વસ્તુઓ છે. આપણે જોઈએ મહાત્મા ગાંધીનું આ વિધાન છે કે આ દુનિયામાં દરેક માણસના માટે પૂરતું છે જ, કોઈ જ વાતનો અભાવ નથી. આપણે એનો કેવો ઉપયોગ કરીએ છીએ તેના પર આધારિત છે. સો આપણને એ ગમવું જોઈએ જે મારા પરિવારને ગમવું જોઈએ, જે મારા મંડળને, મારા સંસ્થાને, મારા દેશને ગમતું હોવું જોઈએ. આટલું નીર અને ક્ષીર આપણે જો રાખીએ તો આપણે ખોટા ફોરવર્ડિંગમાંથી, અફવાઓ ફેલાવવામાંથી બચી જઈ શકીએ. તમે ગઈકાલે રાતનો તમારો અનુભવ ચેક કરજો. પહેલાં આ પ્રકારની જે દુર્ઘટના રાજકોટમાં બની, આ પ્રકારની દુર્ઘટના પહેલાં ક્યારેક બનતી ત્યારે એની સાથે 50-75 જેટલી અફવાઓ પણ ઉમેરાઈ જતી હતી. હવે પ્રમાણ ઓછું થયું છે, નથી બંધ નથી થયું. ખોટી વાતો, ખોટી માહિતીઓ, મિસઇન્ફોર્મેશન તે પહોંચાડવાના માટે કમનસીબે ભાજપ, કોંગ્રેસ સહિતની તમામ સંસ્થાઓ એવા ટેકનોક્રેટ્સને રોકે છે કે જે કશેકથી શોધીને મિસઇન્ફોર્મેશન આપણું મગજ બગાડવાના માટે. 3 દિવસ પહેલાં એવી વાત કરી, પુતિન સાહેબે કીધું કે
કે અમેરિકા ભારતની ચૂંટણીની અંદર સંશુપાત કરી રહ્યો છે. અને તે કેવી રીતે કરશે? એ આ રીતે કરશે કે આપણા પરિવારની અને આપણા દેશની કંઈક ને કંઈક એપને એ એવી હાઇલાઇટ કરીને મૂકશે, તદ્દન ખોટી રીતે પણ હોઈ શકે, સંપૂર્ણ ખોટું હોઈ શકે, પણ આપણું મગજને કરપ્ટ કરવાનો પ્રયત્ન કરશે. નિરનક્ષી આપણા હાથમાં છે. આપણો ફોન, એનો ઉપયોગ કેમ કરવો આપણા હાથમાં છે. ડૉક્ટર સાહેબ કે હું કામ કરતી વખતે અગર સંગીતના ચાહક હોય તો યુટ્યુબ પર મનને શાંત કરે તેવા 1.5-2 કલાકના મ્યુઝિકના એટલા બધા સુંદર ટુકડાઓ છે કે જે ચાલુ કરીને બાજુમાં મૂકી દીધા હોય. ફિલ્મના ગીતો, આખો જ રેડિયો, યુ હેવ એવરીથિંગ. અને હવે તો તમારે ટાઈપ કરવાનું પણ નથી, વોઇસ કમાન્ડ આપવાનો છે. દેવાનંદ ગાઈડ, બસ એટલે 1 સેકન્ડમાં આખી ગાઈડ ફિલ્મ તમારી આંખ સામે આવી જશે. તો આ જે સદુપયોગ કરવાનો છે, હું ધર્મમાં માનું છું તો કે ભાઈ અમેરિકાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે બનાવેલું છે તે મંદિરનું આર્કિટેક્ચર મારે જોવું છે. ઇન નો સેકન્ડ્સ ઇટ કમ્સ ઓન માય મોબાઈલ ફોન. મારે દુનિયાની સૌથી મોટી અને સૌથી મુશ્કેલ ડિઝાઇનોવાળી હોય તેવી ઇમારતો જોવી છે. મારે દુનિયાના સૌથી ખૂબસૂરત પ્રદેશો જોવા છે. આપણે આવી સર્ચ કેમ નથી કરતા? પ્લીઝ થિંક અબાઉટ ઇટ. આપણે કોણ છીએ? દેવના સંતાન છે. એ આપણામાં વસે છે. આપણે જે જોઈએ છે તે દેવ દ્વારા જોઈએ છે. આટલી જો તમારે મનની અંદર એક બત્તી ખુલી જશે તો તમે જીવનની સારી સુવાસવાળી દુર્ગંધ વગરની વસ્તુઓની તરફ આકર્ષાશો અને જીવન ખરેખર આનંદમય રહેશે. થેન્ક યુ વેરી મચ. કે આપ નિર્ણાયક તરીકે હોય, વક્તા તરીકે હોય, નાટ્યકાર, લેખન, નિદર્શન, સૌમાં વ્યક્તિત્વનો વિકાસ કરીને એક ઊંચા વ્યક્તિત્વના સ્વામી છો. તો આવું વ્યક્તિત્વ આપણે મેળવી શક્યા છે એ આપણે માટે પણ આજે ગૌરવની બાબત છે. એક વાતની નોંધ લઈએ, સોમનાથ મંદિર મિલકત ટ્રસ્ટના પ્રમુખ શ્રી શિવજીભાઈ અને ટ્રસ્ટી શ્રી દેવચંદભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે માટે એ પણ ગર્વની વાત છે. તાળીઓના ગડગડાટ લગાવીશું. સાથે સાથે આજે સદાબહાર દેવાનંદના સદાબહાર ગીતો માણવાના છે અને એમની ટીમ પણ ખૂબ સુંદર છે. તો એમની ટીમ માટે પણ આપણે ખૂબ તાળીઓ વગાડીએ કે જેથી એમને ગાવાનો પણ ખૂબ સરસ ઉત્સાહ રહે. અને 71 વર્ષના નરેશભાઈ જ્યારે કોમર્સ અને લોના ગ્રેજ્યુએટ હોય અને પત્રકારમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું હોય તો પછી એમને માટે બીજી કોઈ વાત હોય જ નહીં. પાણીનું એક ટીપું તાવડી પર પડે તો છમકારો કરે, ફૂલ પર પડે તો ઝાકળ બને, પણ છીપમાં પડે તો મોતી બને. પાણીનું ટીપું એક છે પણ વાતાવરણ જુદું છે. આજે આપણું પણ સુંદર વાતાવરણ છે. દરેક છીપના મોતી બની. નરેશભાઈએ કહ્યું તેમ અગાઉ 2-3 દિવસ પહેલાં જ હું અમલસાડ સિનિયર સિટીઝનમાં ગઈ હતી ત્યારે પણ મેં વાત કરી કે જીવનના પહેલાં 25 વર્ષો આપણા માટે, પછીના 25 વર્ષો પરિવાર માટે અને 50 વર્ષ પછી આપણે સમાજ માટે કે જે સમાજે આપણને આપ્યું છે એ સમાજને આપવા માટેની આપણી જે કોઈ પ્રક્રિયા હોય, આપણા થકી જે કંઈ થતું હોય એ આપણે મદદરૂપ બનીને આપણે સ્વવિકાસથી પર વિકાસ તરફ જઈએ. થેન્ક યુ નરેશભાઈ. નાઉ ફ્લોર ઇઝ યોર્સ. Thank you. એક સ્વાગત છે
દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ આજે આપણે સોમનાથ સંકુલમાં દિલીપુરામાં મળી રહ્યા છે 26મી મે. દક્ષિણ ગુજરાતના જુદા જુદા ટાઉનમાંથી વડીલો એક સાથે આજે ભેગા થયા છે અને વી આર ગોઈંગ ટુ સેલિબ્રેટ દેવ 100. 1923માં જન્મ થયો હતો દેવાનંદ સાહેબનો. અગર તેઓ હોત તો આ વર્ષે તેઓ 101 વર્ષના થાત. આ કાર્યક્રમ અમે દેવ સાહેબની શતાબ્દી નિમિત્તે તૈયાર કર્યો છે. ભાઈ હવે 1924નું વર્ષ આપણે સૌ જેને માટે બહુ જ સારી લાગણીઓ ધરાવીએ છીએ એવા રાજ કપૂરનું પણ શતાબ્દીનું વર્ષ છે, દિલીપ કુમારનું પણ શતાબ્દીનું વર્ષ છે અને મહાન મોહમ્મદ રફી સાહેબનું પણ શતાબ્દીનું વર્ષ છે. આપણે ફરીથી તક મળશે ત્યારે આ લોકોને યાદ કરનારો એમની શતાબ્દીનો ઉત્સવ પણ ઉજવીશું. આજે આપણે વાત કરીશું દેવ સાહેબની. કોઈ એક એવા કલાકારની કલ્પના કરી શકાય ખરી કે ઘરના દાદીમાના ભજનની ચોપડીની અંદર જેનો ફોટો હોય તે દેવાનંદનો ફોટો, ઘરની વહુ જેની હિસાબ રાખનારી ડાયરી રાખતી હોય તેમાં પણ દેવ સાહેબનો ફોટો હોય અને કોલેજમાં ભણનારી એની જે દીકરી હોય તેની ડાયરીમાં નોટબુકની અંદર પણ દેવ સાહેબનો ફોટો હોય. એ આવા કલાકાર. દેવાનંદની ફિલ્મો રિલીઝ થતી હતી ત્યારે એવું કહેતા કે પહેલા 5 વીક સુધી તો ખબર નથી પડતી કે ફિલ્મ સફળ જાય છે કે નિષ્ફળ, કારણ કે મોટે ભાગે મહિલાઓ એનું સ્પેશિયલ બાંધેલું ઓડિયન્સ છે કે જે લોકો દેવ સાહેબની તમામ ફિલ્મો જોતા હતા. આ લોકપ્રિયતા એક રોમાન્ટિક સ્ટાર તરીકેની એમને જ લાગણી થઈ. ત્રણેય જણા દોસ્તાર પણ હતા, રાજ, દિલીપ ને દેવ. દિલીપ કુમાર એવું કહેતા હતા કે યાર દેવ तेरे जैसी रोमांटिक स्टाइल मुझे भी नहीं आती, तुझसे सीखना पड़ेगा. राज कपूर वो कहता था कि यार तू जो करता है वो मुझसे भी नहीं होता है. देव साहब આ ત્રણેયની યાદીની અંદર તો દિલીપ રાજદેવ અથવા તો રાજદેવ દિલીપ તરીકે પણ દેવ સાહેબની તો ત્રીજા ક્રમે આવતા હતા, પણ તે છતાં જે લોકપ્રિયતા હતી વોટ રિયલી મેડ ઇટ. મને યાદ છે કે એ 1932-33ના સમયમાં એક ગ્રેજ્યુએશન એમણે કર્યું ઇંગ્લિશ લિટરેચર સાથે, પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું તે જમાને. એમણે લાહોર યુનિવર્સિટીમાંથી ઇંગ્લિશ મીડિયમમાં MA કરેલું હતું અને ધેટ રિયલી મેડ અ ડિફરન્સ. દુનિયાભરના સાહિત્યના પરિચયમાં પહેલા આવ્યા, દુનિયાભરની વાર્તાઓના પરિચયમાં આવ્યા. આપણને શ્રેષ્ઠ ગીતો મળ્યા છે. એનું કારણ એ છે કે દેવ સાહેબનું પોતાનું જ લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ખૂબ ઊંચું હતું. આજે અમે જે ગીતો આપણી સમક્ષ રજૂ કરવાના છે એ સ્પેશિયલી આપણા માટે ડિઝાઇન કરાયેલો પ્રોગ્રામ છે. આ ડિઝાઇન કરેલો પ્રોગ્રામ એટલા માટે છે કે દેવાનંદ સાહેબની 1952, મારા જન્મનું વર્ષ 1952થી શરૂ કરીને 1972 સુધીના ગીતો એક સાથે આપણી સમક્ષ મૂકવાના છે. એ ગીતોની કવિતાઓ પર ધ્યાન આપજો. એ ગીતોની કેવી રીતે રેકોર્ડ થયા હતા તે અંગે વિચારજો, કારણ કે એની ગુણવત્તાનો અંદાજ કરવો. કાર્યક્રમનું સંચાલન પ્રમુખશ્રીએ મને સોંપ્યું. કોઈ ક્ષતિ જણાય હોય તો ક્ષમાયા છે. અને ખાસ જ્યારે પ્રતિભાવ અપાય ત્યારબાદ હરીશભાઈ ટંડે આભારવિધિ કરશે અને આપણે સૌ રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રને સન્માન આપી સુરુચિ ભોજનનો આનંદ માણીશું. તો દિનેશભાઈ દેસાઈ ઉપપ્રમુખશ્રીને વિનંતી કે તેઓ ઝડપથી એમનો પ્રતિભાવ આપશે. ખાલી 5 મિનિટ માટે બેસજો. આપણો સરસ પ્રોગ્રામ આપણે જોયો છે. પ્રતિભાવ તો આપણે આપવો જ પડે. હું વાપી સિનિયર સિટીઝન કાઉન્સિલનો પ્રેસિડેન્ટ છું, દક્ષિણ ગુજરાતનો ઉપપ્રમુખ છું. ભરતભાઈ અને એમની ટીમે આ જે પ્રોગ્રામ રાખ્યો, એકચ્યુઅલી આ પ્રોગ્રામ વાપીમાં જ્યારે કારોબારની મિટિંગ મળી હતી ત્યારે નક્કી કરવામાં આવ્યો હતો કે આવો એક પ્રોગ્રામ રાખીએ. વૃદ્ધો છે, વૃદ્ધોને આનંદ મળે એ માટે આ આપણે આયોજન કર્યું હતું અને બધાને ભૂખ તો લાગી છે, પણ ભરતભાઈ અને એમની ટીમે જે ટૂંક સમયમાં આ જે પ્રોગ્રામ સંચાલન કર્યું સરસ રીતે, તો આપણે એમનો બી આભાર માનીએ. ત્યારબાદ આપણે નરેશભાઈ કાપડિયા કે જેને આપણને મોબાઈલ પર સમજણ આપી અને એમની ટીમ દ્વારા આપણે દેવ 108 જે સુંદર ગીતો રજૂ કર્યા એ બદલ બી આપણે એમનો આભાર માનીએ. અને આ પ્રોગ્રામ જે ખરેખર સુંદર બનાવ્યો છે એ
દિલ્હી બોરાની ટીમને આપણે બધાએ તાળીથી વધારીએ. મારું તો કહેવું છે બધા ઊભા રહે, કારણ કે આ મહેનત બહુ ભારી હતી. બધાને એકતા કરવા અને આ પ્રસંગને આપણે અનુભવ કરવું હતું એ બદલ આખી ટીમને, નરેશભાઈની ટીમને બધાને આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અસ્તુ. હરીશભાઈ નાયક, શ્રી હરીશભાઈ નાયક. હેલો, આપણે આજે જે આનંદ સિનિયર સિટીઝનમાંથી જે આપણે એકદમ યંગ અને જે રીતે આજે આનંદ માણ્યો, પ્રતિભાવ આપવાનો એટલા માટે થયો હોય કે આખું ઓડિયન્સ 1.5 કલાક સુધી સતત કોઈ ઉઠ્યું પણ નથી અને એ એટલો આનંદ માણ્યો છે કે જે આપણને સિનિયર સિટીઝનોને ઓછામાં ઓછા 10 વર્ષનું આપણને આયુષ્ય વધાર્યું છે એટલો આનંદ આપણને આજે આપણને મળ્યો છે. અને આવો જ આનંદ આપણે ઘણા કહીએ કે સિટીઝનો આ મજા કરવા જઈએ, પણ મજા કરવા નથી જતા. આપણે ઘરમાં એકલા કહીએ હોઈએ અને આવો આનંદ માણીએ ત્યારે આપણી ઉંમરને પણ એ થઈ જાય, આપણા નવું જોમ આવે. અને આ ભરતભાઈની ટીમે જે આ આપણને પ્રોગ્રામ નક્કી કર્યો અને એમને જે મહેનત કરી તે બદલ આખી બિલીમોરા સિનિયર સિટીઝન કાઉન્સિલને પણ હું અભિનંદન આપું છું. સાથે નરેશભાઈ કાપડિયાની ટીમના તમામ કલાકારોએ આપણને જે 1.5 કલાક સુધી એક ધારો મનોરંજન રસ આપ્યો છે તે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. ડોક્ટર જતીનભાઈ શાહ. આપણા મંડળના પ્રમુખ ડૉક્ટર ભરતભાઈ, તેમના કુટુંબીજનો, જેને ભૂખ નથી લાગી અને એ ઉપસ્થિત છે એવા મારા સ્વજનો. ભરતભાઈ એ જ્યારથી પ્રમુખ સ્થાન આપણી સંસ્થાનું સંભાળ્યું છે ત્યારથી એક વસ્તુ નજરે ઉભે એવી છે કે અમે જે કોઈ પણ કાર્યક્રમ કર્યા છે એ લોકોથી કંઈક જુદા અને યુનિક કર્યા છે. એમનો માઇલસ્ટોન જે છે સિનિયર સિટીઝનોને અનુરૂપ છે. બીજું, ભરતભાઈએ કોઈ પણ દિવસ આ સંસ્થાના મેમ્બર પાસે એવી અપેક્ષા નથી રાખી કે તમે કોઈ નાણાકીય સહાય કરો અને હું કાર્યક્રમ કરું. ભરતભાઈ એકદમ શિસ્તમાં માનનારા માણસ છે, સમયબદ્ધ કાર્યક્રમ પૂર્ણ કરનારા માણસ છે. તેમણે આજે જે એજન્ડામાં લીધેલા કાર્યક્રમ હતા મોબાઈલ અને તેનો ઉપયોગ એ વિશે ડૉક્ટર કાપડિયા સાહેબ જે પ્રોત્સાહન આપ્યું તે સાંપ્રત સમાજના અનુરૂપ છે. અને એઆઈની જ્યારે વાત આવે છે ત્યારે એમાં થોડું સંશોધનની પણ જરૂર છે. આપણે સિનિયર સિટીઝન છે એનો અર્થ એવો નથી કે આપણે એઆઈ અને મોબાઈલથી થોડા દૂર રહીએ. આ મોબાઈલ એક એવી વસ્તુ છે જેમાં કોઈ ગુરુની જરૂર જ નથી. તમે જાતે મેથી મારો એટલે એની મેરે આવી જાય. બીજી વાત, દેવ 100, હું દેવાનંદનો ચાહક અને પ્રશંસક છું. અત્રે જે કાર્યક્રમ થયો તેમાં સૌથી વધુ ગાયનો ગાઈડ પિક્ચરના પ્રસ્તુત કરવામાં આવ્યા. મારે અત્યારે ઉમેરવું જરૂરી છે કે દેવાનંદ માસ્ટર્સ ઇંગ્લિશમાં કર્યા પછી જ્યારે ગાઈડની સ્ટોરી લખાતી હતી એને 2 લેંગ્વેજમાં મૂકવાનું નક્કી કર્યું, એક અંગ્રેજી અને હિન્દીમાં. પિક્ચર બંને સેટ થઈ ગયા પછી એને રિલીઝ કરવાનો જ્યારે ટાઈમ આવ્યો ત્યારે દેવાનંદે એકદમ ફ્રન્ટ થઈને કીધું કે પહેલું રિલીઝ થશે અંગ્રેજીમાં અને પછી હું હિન્દીમાં મૂકીશ. ત્યારે દેવાનંદે એવું વ્યક્તિત્વ હતું કે જેણે ફેશનની દુનિયામાં મફલર, ટોપી, કોટ અને અવનવી હિરોઈન, એની હિરોઈનનો ડિફરન્સ તમને કદાચ ખબર નહીં હોય. 45 વર્ષના ડિફરન્સ છે એણે હિરોઈન સાથે કામ કર્યું છે. અને શોર્ટ ડ્રેસ હિરોઈનને પહેરાવવામાં રાજ કપૂર કરતા પણ જો એનામાં એથિક્સ હોય ને તે દેવાનંદમાં હતું. તમે હું દેશ પતે પિક્ચર જોજો સાહેબ. અમીન સાહેબને જ્યારે ઇન્ટરવ્યુ આપેલું ત્યારે દેવાનંદ રડી પડેલો અને એવું કીધું આ દેશ પતે એ કોઈ સ્ટોરી નથી પણ મારા જીવનની વાસ્તવિક વાત છે. એટલા માટે એણે ભારત છોડી અને વિદેશમાં જ્યારે એનો દેશ છોડ્યો ત્યારે અગાઉ અમને જણાવેલી સ્ટોરી છે એકદમ સચોટ છે. એણે પોતાના અસ્તિત્વને સ્વીકાર્યું નથી. એણે જે કંઈ કામ કર્યું છે એ સાહિત્ય અને ફિલ્મી જગત માટે કર્યું છે. આપણે એટલા કમનસીબ છે કે રાજકારણના આટાપાટાની અંદર દેવાનંદને કોઈ એવો મોટો એવોર્ડથી નવાજવામાં આવ્યા નથી. થેન્ક યુ વેરી મચ. તમે બધા આવ્યા અને અમને સાંભળવાની જે તક આપી તે બદલ થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય. ડોક્ટર વીજ વિજયપુર. ડોક્ટર વીજ.
ડૉક્ટર વી.સી. રાજ, પ્રમુખ સિનિયર સિટીઝન ટ્રસ્ટ ઉદયપુર તરફથી આપ સૌને સાદર નમસ્કાર સર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય ભારત આપું છું. આજે ખરેખર જે આપણે કહીએ છીએ કે દેવ સાહેબ સદાબહાર કલાકાર હતા, તો શું આપણા પ્રમુખજી સદાબહાર નથી? તો આવા સદાબહાર પ્રમુખ દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંગઠન પ્રાપ્ત થયા તે બદલ પરમ કૃપાળુ પરમાત્માનો આપણે પહેલાં તો આભાર માનીએ અને તેમને તથા તેમની સાથે વૃદ્ધને આજે આનંદોત્સવ 2024નો કાર્યક્રમ ગોઠવવાનું જે વિચાર આવ્યો અને એ વિચારને આજે મૂર્તિમંત થયો અને આપણે બધાએ આગળ વક્તાએ કહ્યું તેમ 2.5 કલાક સુધી બહાર ગયા સિવાય માન્યો અને મને તો એવું લાગ્યું કે આપણે દેવ સાહેબની દુનિયામાં પહોંચી ગયા. અને કદાચ મને તો એવું લાગે છે કે દેવ સાહેબનો પવિત્ર પુણ્યશાળીને દિવ્ય આત્મા કદાચ અહીંયા આપણી સાથે બિરાજીને એમનો પ્રોગ્રામ આવીને પ્રસન્નતા પણ અનુભવતો હશે. તો આવો સુંદર મન ભાવન કાર્યક્રમનું આયોજન કરવા બદલ અને એ કાર્યક્રમને જેને આપણે કહીએ સોનામાં સુગંધ ભરે એ રીતે નરેશભાઈ કાપડિયા સાહેબની આખા કલાકાર વૃંદે આપણે 2.5 કલાક સુધી ચકરી રાખ્યા. તો તે બદલ એમને અને ટીમનો અને ખાસ કરીને આયોજકોને અમને જે પ્રતિભાવ અમારો આપવાની જે તક પૂરી પાડી તે બદલ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. નમસ્કાર. પ્રતિભાવા કહેવાનું કેમ સંગીત પ્રેમીઓ અહીંયા બેઠા છે. સુરીલી અવાજ એનો જાદુ નિરાળો હોય છે અને સંગીતના જે પ્રેમી હોય છે ને એ કિસ્મતવાળા હોય છે. આપ સૌ કિસ્મતવાળા છો કે જેથી આ ત્યાં બેઠા રહ્યા છો. આપણે ભૂખ નથી લાગી. સૌ પ્રથમ આપણે આભાર માનીશું આપણા આજના મુખ્ય મહેમાન શ્રી નરેશભાઈ કાપડિયા સાહેબ. એમનો આભાર તો કયા કયા વિષયમાં માન્ય આપણે. નરેશભાઈ બહુ બધી પ્રતિભા ધરાવે છે એ તો મેડમે એમને ઉત્કૃષ્ટ તેને કહ્યું. પણ નરેશભાઈ આપણને શરૂઆતથી માનો કે એક એમનું એક દિશા એવી હતી કે જે આપણને મોબાઈલ એના વિશેની માહિતી અને એટલું મનનીય પ્રવચન આપ્યું કે આપણને એ જુદી દુનિયામાં લઈ ગયા. એમાં આખી મોબાઈલના હિસ્ટ્રીથી માંડીને બાકીનું બધું જ આપણને ઉપયોગી વડીલોને થાય એ દિશામાં લઈ ગયા. જ્યારે બીજું એક રૂપ આપણે જોવા મળ્યું ગાયક તરીકેનું, કલાકાર તરીકેનું. પોતે સાહિત્યકાર છે એટલું બધું છે પણ આવી બહુ બધી પ્રતિભા એ નરેશભાઈનો આપણે જેટલો આભાર માનીએ એટલો છે. તે નરેશભાઈને આપણે શ્રી કહ્યું. સાથે સાથે અમારા દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ શ્રી ડાયનેમિક પ્રમુખ હમણાં કહેવાયું કે સદાબહાર શ્રી ભરતભાઈ દેસાઈ સાહેબ. આ કાર્યક્રમ એમણે નક્કી કરેલો ત્યારથી 2 વાર કારોબારીમાં આની ચર્ચાઓ થઈ અને હમણાં જે પ્રમુખ સાહેબે જે પ્રતિભાવ આપ્યો એમના કહેવા પ્રમાણે કે આખી ટીમ જે બાકીમાં છેલ્લા કારોબારી થઈ તો આખી ટીમ અમારા ઉપપ્રમુખશ્રીઓ અને કારોબારીના તમામ સભ્યો એક જ અવાજે આ કાર્યક્રમ માટે બધાએ સંમતિ આપી. એટલે આ અમારા ઉપપ્રમુખ સાહેબો છે દિનેશભાઈ દેસાઈ, હરીશભાઈ નાયક અને જતીનકુમાર શાહ. એમની સાથે આખી અમારે કારોબારી સમિતિ એમનો પણ હું આભારી છું. સૌથી પહેલાં શરૂઆત પ્રાર્થનાથી જે આપણે કરાવી એમાં અનિતાબેન મિસ્ત્રી જે વડી પરિવાર દિલ્હીવાળાના મંત્રી છે એમનો આભાર. શ્રી નરેશભાઈ એમની સાથેની આખી ટીમ મુકુંદભાઈ કાપડિયા, ચંદ્રાબેન કાપડિયા, આશાબેન પરમાર, રીતાબેન અને જૈનાબેન જે નરેશભાઈના ધર્મપત્ની છે તેઓએ તો શરૂઆતથી માંડીને છે અંત સુધી આખા કાર્યક્રમનું જીવન જે રેકોર્ડિંગ કર્યું છે. જૈનાબેન આપનો ખૂબ ખૂબ આભાર. દોઢ કરતા તાપમાં દૂર દૂરથી પધારેલા અમારા સિનિયર સિટીઝન જે આ કાર્યક્રમ તો સફળ થયો હોય તો માત્ર અને માત્ર આપના સહયોગથી જ થયો છે. કારણ કે ડૉક્ટર સાહેબે કહ્યું ને આ ધર્મી અગનગોળા જે છે તેની આ સ્થિતિની અંદર આપ આટલા દૂરથી પધાર્યા અને આ
આ ઉંમરે તો કદાચ દીકરા દીકરીઓ ના પણ પાડી હશે કદાચ કે કંઈ જવાની જરૂર નથી. એમ છતાં આપ જીત કરીને આવ્યા છો. આપનો જેટલો આભાર માનો એટલો ઓછો છે. આપના થકી જ આ સફળતા મળી છે. બીજા અમારા પ્રમુખશ્રી માટે એક લાઈન કહીશ કે એના વતી એની ટીમ વતી આપનો આભાર એક લાઈનમાં ગાઈને કહીશ. हमें जो तुम्हारा सहारा न मिलता भंवर में ही रहते किनारा न मिलता किनारे के भी तो लहराब होती अगर तुम न होते अगर तुम न होते. આ હોલ જે અમને ફાવી આપ્યો છે રાહત કરતી અને હર હંમેશ અમને મદદ કરતા રહે છે સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ શ્રી શિવજીભાઈ અને અન્ય ટ્રસ્ટીઓ દેવચંદભાઈ અને તમામ ટ્રસ્ટીઓ એમના પણ ખૂબ ખૂબ આભારી છું. અને ઉદ્ઘોષક આ પ્રતિભાવ આપવા બદલ અમારા ત્રણેય પ્રમુખશ્રીઓ અને ડૉક્ટર નાથ સાહેબનો પણ આભાર. ઉદ્ઘોષક શ્રીમતી પ્રિન્સિપલ જયશ્રી દેસાઈ જેમણે આપણને આ સતત સવારથી ઘટની રાખ્યા છે અને એમની વાણીથી આપણને જે લાભ મળ્યો છે એમનો પણ જયશ્રીબેનનો પણ આભાર. અને આજે યોગાનો યોગ આ પ્રસંગની સાથે અમારી એનિવર્સરી હતી અને એની ઉજવણી પણ આપ લોકોએ સાથે મળીને કરી જે બદલ હું એટલો મારી પાસે શબ્દ નથી બોલવાના પણ હું કહીશ કે અમારું સન્માન પણ કર્યું અને અત્રેથી ગીત રૂપે પણ અમારું બહુમાન કર્યું. તો ओ मुझे खुशी मिली इतनी ओ मुझे खुशी मिली इतनी कि मन में ना समाए पलक बंद करूं कहीं छलक ही